ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ સારી રીતે આપી શકે તે માટે તમામ પાસાઓને ચકાસવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચે તેના માટે ટ્રાફિક નિયમનથી લઈને અન્ય બાબતોની પણ ખાસ કાળજી લેવામાં આવી હતી। CBSEની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થશે, જેમાં કુલ 13,500 વિદ્યાર્થી છે। આ જ પરીક્ષા મામલે બોર્ડના સિટી કોઓર્ડિનેટર પ્રિન્સિપાલ રાજીવ શ્રીવાસ્તવે જણાવ્યું કે ધોરણ 10 અને 12ની મુખ્ય જાહેર પરીક્ષા 19 સેન્ટર પર યોજાનારી છે। એમાં ધોરણ 10ના 6,500 અને ધોરણ 12ના 7,000 વિદ્યાર્થીઓ હાજર રહેનારા છે। આ વખતે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની 74માંથી 56 સ્કૂલના વિદ્યાર્થી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે। मैं मिसेस शुक्ला पात्रा श्री स्वामीनारायण अकेडमी सूरत की प्रिंसिपल हूँ। क्या परीक्षा किस हिसाब से चालू शुरू हुई है, क्या है? आज स्टैंडर्ड 10th और 12th CBSE का बोर्ड एग्ज़ाम शुरू हुआ है। हमारे स्कूल दोनों स्टैंडर्ड 10th और 12th दोनों का ही सेंटर है, पर आज स्टैंडर्ड 12th की एग्ज़ाम है वो एंटरप्रेन्योरशिप। एक्चुअली सूरत में 24 to 25 सेंटर्स है और पर हमारे स्कूल में 600 करीब स्टूडेंट्स है, सेंटर है। और आज का एग्ज़ाम है एंटरप्रेन्योरशिप और इनका ड्यूरेशन है 10:30 to 1:30। क्या संदेश देगा बच्चों को, परीक्षा में बैठे सभी को? बच्चे आज एंटरप्रेन्योरशिप में कम बच्चा है, लेकिन हर रोज़ जो भी बच्चे आएंगे ये उनके बहुत वाइटल एग्जामिनेशन है उनके लाइफ के लिए, क्योंकि अपना लाइफ में जो भी करियर बच्चे सिलेक्ट करेंगे ये एग्ज़ाम का रिज़ल्ट बहुत काम पे आता है उनका। तो सारे बच्चे ये एग्ज़ाम में सफलता से उत्तीर्ण हो, और खाली ये एग्ज़ाम ही नहीं, उनके लाइफ में जितना भी परीक्षा आते रहेंगे ये सारे एग्ज़ाम वो लोग सफलता से उत्तीर्ण हो, ये मेरी शुभकामनाएं है सारे परीक्षार्थियों के लिए। ધોરણ 10 અને 12ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ ફરજિયાત હોલ ટિકિટ લઈ આવવાનું રહેશે। જો તે ના હશે તો વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર પર એન્ટર થવા દેશે નહીં। CBSE બોર્ડના વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવા માટે તમામ સૂચનાઓનું પાલન કરીને પ્રવેશ્યા હતા। ખાસ કરીને એડમિટ કાર્ડ સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં પ્રવેશ મેળવી લીધો હતો। શાળામાં પ્રવેશતાની સાથે જ શિક્ષકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ વિદ્યાર્થી કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રિક ગેજેટ લઈને ન બેસે તેના માટે ખાસ સૂચના આપવામાં આવી હતી। દરેક વિદ્યાર્થીને વર્ગખંડમાં પ્રવેશવા પહેલાં તેમને જરૂરી સાધનો પણ તપાસી લેવા માટે જણાવ્યું હતું। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।